Hello વિદ્યાર્થી મિત્રો, I hope you guys are doing well. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 જે છે એ કમ્પ્લીટ કર્યું, બરાબર. આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, તમારા 12મા ધોરણનું ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. હવે આ ચેપ્ટર બેસિકલી તમારું 6થું ચેપ્ટર, 7મું ચેપ્ટર એની ઉપર બહુ વધારે બેઝ આધાર રાખે છે, કેમ કે એની અંદર જે વસ્તુ તમે ક્લિયર કરી ચૂક્યા હશો એના અમુક નાના નાના મુદ્દાઓ કે જે આ ચેપ્ટરને સમજવા માટે આપણને સરળતાનો ઉપયોગ થાય. બટ તમારું ઈ ચેપ્ટર જે છે એની અંદર આવતા અમુક નાના મુદ્દાઓ છે જેને આપણે મેક્સિમમ એવી કોશિશ કરશું કે અહીંયા જે વસ્તુ ક્લિયર થઈ છે, બરોબર. તો તમારું આ જે ચેપ્ટર છે એ કન્ટેન્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ ઓછું છે, બીજા બધા ચેપ્ટરોની સાપેક્ષે ઘણું ઓછું કન્ટેન્ટ એક્ઝામની દ્રષ્ટિએ છે, પરંતુ એક બહુ મહત્વનો અને અગત્યનો થિયરીનો ટોપિક કે જે અવારનવાર 2 માર્ક્સની અંદર પૂછાઈ જતો હોય છે એ જે છે એ આ ચેપ્ટરમાંથી જોવા મળે છે. અધરવાઇઝ એની અથવામાં દાખલો પૂછાઈ જતો હોય છે. પણ જો એને શાંતિથી સમજવામાં આવે છોકરાઓ તો બહુ ઇઝી અને નાના નાના ટીચુકડા સમીકરણો છે, જેમાંથી અમુક સમીકરણો હું તમને સ્વીકારવાના પણ કહીશ, કેમ કે તમે હજી એસી રોલનો અને ઓસિલેશન હજી કંઈ ભણ્યા જ નથી, બરોબર. આઈ થિંક તમારું ઓલ્ટરનેટિંગ કરંટની ચેપ્ટર્સ બાકી હોય તો આ સમજવું કદાચ મે બી થોડું ઘણું તમને, એટલા માટે અમુક જે 2 થી 3 ઇક્વેશનો છે જેને હાલ ફિલહાલ પૂરતા તમારે સ્વીકારવાના થાય તો એની અંદર કોઈ પણ જાતનો રિગ્રેટ રાખવાનો નથી, બરાબર. હવે વિદ્યુત ચુંબકીય તરંગો આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 9, 10, 11 અને 12, આમ તો 11 સુધી રાખો તો એની અંદર આપણે પ્રકાશની બધી જ વાતો જે છે એ ક્લિયર કરી નાખી છે. એની ડ્યુઆલિટી વિશેની બધી ચર્ચા, એના તરંગ સ્વરૂપે કેમ સમજ્યા, એને કણ સ્વરૂપે કેમ સમજ્યા, કે આ કેવી સિચ્યુએશનમાં એને કણ લઈ શકાય, કેવી સિચ્યુએશનમાં એને તરંગ લઈ શકાય, એના વિશેની ચર્ચાઓ જે છે એ આપણે હવે ખૂબ સારી રીતે સમજી ગયા છે, બરાબર. અને આઈ હોપ કે એ બધા ચેપ્ટરો જે છે એ આપણને સમજાવવા કરતા તે હું કહું ને છોકરાઓ તમને ઉતરી ગયા હશે, બરાબર. કે ભાઈ કિરણ પ્રકાશ શાસ્ત્ર છે તો એની અંદર એક આ ફ્લો પકડી લો એટલે એ ફ્લોમાં જ ચાલી જવાનું, તરંગ પ્રકાશ શાસ્ત્ર છે તો એનો એક આ ફ્લો પકડી લો તો એ જ ફ્લોમાં ચાલતું જવાનું. તો એવી જ રીતે આ ચેપ્ટર છે એ એની ડ્યુઆલિટીની અમુક નવી વાતો તમને જાણવા મળશે. મોટા ભાગે તો આપણે અહીંયા તરંગની જ વાતો કરવાના છીએ, કણ પ્રકૃતિ વિશે તો આપણે બહુ વધારે અહીંયા ચર્ચા નહીં કરીએ, માઇન્ડ 1-2 વાતો આવશે, બરોબર. તો આ ચેપ્ટરની ભણતા પહેલા તમારા ચેપ્ટરની થિયરીની શરૂઆતમાં ટોપિક નંબર 1, 2 અને 3 એ સ્થાનાંતર પ્રવાહના છે. હવે સ્થાનાંતર પ્રવાહ એ ટોપિક જે છે તમારા બોર્ડમાં અને CBSE માંથી કાઢી નાખવામાં આવ્યો છે, બરોબર. એટલે એવી કોઈ ચિંતા ન કરવી કે સાહેબ આ આટલું કેમ આપણે નથી કર્યા. એ બોર્ડે અને CBSE જ ના પાડી દીધી છે કે ભાઈ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ સ્થાનાંતર પ્રવાહ છે એ સિલેબસ આઉટ ઓફ સિલેબસ રાખવામાં આવે. અને આ થિયરીની અંદર, આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં એવું સમજાવવામાં આવ્યું છે કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો, એનો ઉદ્ભવ અને એની બીજી ઘણી બધી વાતો જે છે એ તમારા 12મા ધોરણના લેવલ અને આ પુસ્તકની મર્યાદાની બહાર છે. એટલે આપણે એ વાત સારી રીતે સમજી લઈશું કે વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે અહીંયા જે વસ્તુ ભણાવવામાં આવે છે એમાંથી મોટાભાગની વસ્તુને આપણે સમજી વિચારી યાદ રાખી અને આગળ વધવાનું રહેશે, કેમ કે દરેક વસ્તુની સાબિતી જે છે એ NCERT કહે છે એની જેમ કે આ પુસ્તકની મર્યાદાની બહાર છે, એટલા માટે એ બધી સાબિતીઓ જે છે એ આપી શકાશે નહીં, બરોબર. તો આપણે પણ પુસ્તકની મર્યાદામાં રહીને જ જે કન્ટેન્ટ આપણને આપેલો છે એ કન્ટેન્ટને સરસ રીતે વ્યવસ્થિત યાદ કરી અને જ આગળ વધવાનું રહેશે, બરોબર. કેમ કે જો છોકરાઓ તમે જોવા જાઓ ને તો વિદ્યુત ચુંબકીય તરંગ છે ને એ આમ
દરિયો છે. જો તમે આમ બહુ એમાં ડીપ ડેપ્થમાં જાઓ ને, ખાસ કરીને એન્જિનિયરિંગ વાળા મિત્રો જે આગળ જશે ત્યારે કોઈ રેડિયોલોજીની અંદર કે પછી એની અંદર આગળ વધે તો એની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોનો ફાળો ખૂબ વધારે આવશે. કેમ કે એનું જે ફાઇન ઓબ્ઝર્વેશન છે ને એ એનો બેઝ છે, અને એટલું બધું ફાઇન ઓબ્ઝર્વેશન છે એ આપણા પુસ્તકની મર્યાદાની બહાર છે. એટલા માટે એનસીઆરટીએ પહેલા ચોખવટ કરી દીધી કે ભાઈ અમુક વાતો જે છે એ આ પુસ્તકની મર્યાદાની બહાર છે, એટલે એની અંદર બહુ વધારે આપણે આગળ વધશું નહીં. તો શરૂ કરીએ આપણે આજનો ચેપ્ટર લેક્ચર. હવે આ ચેપ્ટર છે ને એ વિધિન બે કે અઢી લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે, બરાબર? કેમ કે અગત્યનું જેટલું છે એ બધું જ આપણે આવરી લેવાનું છે, અને જેમ એનસીઆરટીની અંદરથી ઘણો બધો વધારાનો પોર્શન કાઢી નાખ્યો છે એ આપણે કાઢી નાખવાનો છે, બરાબર? તો આવીએ ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો. હવે સૌથી પહેલા તો વિદ્યુત ચુંબકીય તરંગોની બેઝિક વાતો જે છે ને એ આપણને ખબર છે કે ભાઈ ત્યાં સતત બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર રચે છે, અને સતત બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર રચે છે. ઇન્ડક્ટન્સ આમાં બહુ મહત્વનો ભાગ ભજવશે, પણ ઇન્ડક્ટર કેમ કે તમે હજી ભણ્યા નથી એટલા માટે ઇન્ડક્ટર વિશેની બહુ વધારે વાતો આપણે અહીંયા કરશું નહીં, બરાબર? તો આપણે આ ચેપ્ટરના ટોપિકની શરૂઆત કરીએ. શરૂઆતની અંદર જ આપણે આમાં છે ને થિયરીને છે ને લાઈન ટુ લાઈન જવું પડશે. શું કામ લાઈન ટુ લાઈન જવું પડશે? કેમ કે એઝ યુઝ્યુઅલ વી નો કે લેંગ્વેજ અને વાક્ય રચના છે એ થોડીક આગળ પાછળ હશે. તો શરૂ કરીએ આજનો આપણો પહેલો ટોપિક કે વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉદ્ભવ સ્થાન. હવે આપણે શું કહીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કારણે છે. વિદ્યુત ચુંબકીય તરંગો કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર સાથે પ્રસરણ પામે છે, અને આ તરંગો છે એ લંબગત તરંગો છે, એને પ્રસરણ માટે માધ્યમની જરૂર રહેતી નથી. એવી બ્લા 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 એમ બ્લા વાતો જે છે એની લાક્ષણિકતાઓની અંદર આવશે ત્યારે આપણે ચર્ચા કરશું. પરંતુ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે કઈ રીતે? ઘણી બધી રેન્જની રેડિયો તરંગોથી માંડી અને ગામા તરંગો સુધીના આપણી પાસે વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ બધા જ તરંગો જે છે એનો ઉદ્ભવ કઈ રીતે થાય છે? આ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ કોઈ સ્થિત વિદ્યુતના કારણે નથી. આ સ્થિત વિદ્યુત એટલે હું તમને એમ કહી દઉં કે કોઈ એક આવો ધન વિસ્તાર કે ઋણ વિસ્તાર હોય તો આ ધન વિસ્તાર હોય માનો કે તો એની ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એવી રીતે બહાર હશે, બરાબર? તો આ એક સ્થિત વિદ્યુત ભાર થયો. આ એક સ્થિત વિદ્યુત ભાર થયો કહેવાય, કેમ કે સ્થિત વિદ્યુત ભાર છે ને એ સ્થિત ક્ષેત્ર રચી શકે. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા મહત્વનું છે, પણ સ્થિત વિદ્યુત ક્ષેત્ર મહત્વનું છે નહીં. આપણા માટે મહત્વની વસ્તુ છે કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર આપણને મળવું જોઈએ. તો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? તો કે ભાઈ આ વિદ્યુત ભારને તમે ગતિ કરાવો, આ વિદ્યુત ભારને તમે ગતિ કરાવો, પણ એ ગતિ જે છે એ અચળ ગતિ હોવી જોઈએ નહીં. કેમ કે અચળ ગતિ હશે તો પણ એની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર છે એ ફિક્સ બાઉન્ડમાં ચાલ્યા કરશે. તમે સમજો ને, આ ધન વિસ્તાર હોય આ અચળ વેગી ગતિ કરે છે, મતલબ અચળ વેગી ગતિ એટલે માનો કે આની સ્પીડ 20 કિલોમીટર પ્રતિ આવર છે, તો 20 કિલોમીટર પ્રતિ આવરમાં એક એની આજુબાજુનો વિદ્યુત ક્ષેત્ર જે રચાણું છે એનું ફિક્સ બાઉન્ડ જ રહેશે. મતલબ આ જ્યારે ગતિ કરતો હશે એ દરમિયાન કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ચેન્જ નહીં થાય. પણ મારા માટે મહત્વની વસ્તુ અહીંયા એ રહેશે કે વિદ્યુત ક્ષેત્ર ચેન્જ થવું જોઈએ, ફ્લક્ચ્યુએટ થવું જોઈએ. ફ્લક્સ તમે ભણી ગયા છો, બરાબર ને? તો આ જે વિદ્યુત ભાર છે એ સતત પ્રવેગિત ગતિ કરતો હોવો જોઈએ, સતત પ્રવેગિત ગતિ કરતો હોવો જોઈએ. તો શું થશે? તો કે ભાઈ સતત પ્રવેગિત ગતિ કરતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ
બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર રચશે. તમે ચોથા ચેપ્ટરની અંદર ને છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણશો અથવા તો ભણી ગયા હશો કે સતત બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કંઈક પરિણામી ચુંબકીય ક્ષેત્ર રચે છે. હવે એ પ્રવેગિત વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રવેગિત, આમ સાદી ભાષામાં કોણ તો પ્રવેગિત ચુંબકીય ક્ષેત્ર રચે છે. એમ કોણ તો યાર કેમ કે પ્રવેગિત વિદ્યુત ભાર પ્રવેગિત વિદ્યુત ક્ષેત્ર રચે છે અને પ્રવેગિત વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રવેગિત ચુંબકીય ક્ષેત્ર રજૂ કરે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે અહીંયા સતત બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર રચે અને એવી રચના કરવી જોઈએ. હવે એવી રચના માટે મેક્સવેલ અને હર્ટ્ઝના ઘણા બધા પ્રયોગો છે જે આપણે મેં કીધું જે પુસ્તકની મર્યાદાની બહાર છે, પણ છતાં એને સમજવા માટે એક ઝડપથી વાત કર્યું કે હર્ટ્ઝે એના પ્રયોગની અંદર શું કર્યું તો કે ભાઈ હર્ટ્ઝે એના પ્રયોગની અંદર આવા બે ગોળાઓ રાખ્યા. હાવ સાદી રચના છે. આ યુનિફોર્મ હોય એ બિલકુલ જરૂરી નથી. હું તમને હાવ ખાલી જસ્ટ બેસિક સમજાવવા માટેની વાત કરું છું. આ એક્ઝેક્ટ એના પ્રયોગની રચના નથી. એના પ્રયોગની રચના અમુક હદે કોમ્પ્લિકેટેડ છે જે આપણા માટે સમજવી મુશ્કેલ પડે, પણ આપણે એને બહુ સાદી અને સરળ રીતે સમજવાની છે કે અહીંયા ખૂબ જ હાઈ વોલ્ટેજ આવે, ખૂબ જ હાઈ વોલ્ટેજ વચ્ચે બે ગોળાઓ જે છે એને વિદ્યુત ભારિત કરવું છે. તો શું થશે? એક ગોળો ખૂબ જ ધન વિસ્ફારિત થઈ જશે અને એક ગોળો ખૂબ જ ઋણ વિસ્ફારિત થઈ જશે. કેમ કે હાઈ વોલ્ટેજ રાખ્યા છે એટલે અહીંયા વચ્ચે આ બે ગોળાની વચ્ચે જે છે ને એક સ્પાર્ક રચાશે. સ્પાર્ક. તો એ સ્પાર્ક શેના કારણે રચાતો હશે? વિદ્યુત ભાર એક ગોળાથી બીજા ગોળા ઉપર જતો હોય એના કારણે. હા, સાદી ભાષામાં કહું ને તો આપણી બાઇક હોય, બાઇકની અંદર આપણે ચોક હોય છે. ચોમાસાની અંદર એ ચોકને આપણે સારી રીતે જોયો હોય. કેમ કે ચોકમાં પાણી ગીરી ગયું એમ આપણે કહીએ તો એ ચોકની અંદર કંઈક આવી રચના હોય છે. તમે જુઓ ને તો એક આવો ભાગ હોય છે નીચે અને એની ઉપર આવી રીતે એક તાર તો ન કહેવાય, એક પટ્ટી હોય છે. અને તમે એ ખાસ જોયું હોય ને તો આ જે ગેપ છે ને એની અંદર સ્પાર્ક અથવા તો તીખારો થતો છે. તો આ એક સાદી ભાષામાં કહું તો આ સ્પાર્ક ગેપ કહેવાય. સ્પાર્ક ગેપ કહેવાય. આ સ્પાર્ક ગેપ શેના કારણે રચાય છે? કેમ કે ભાઈ અહીંયા હાઈ વોલ્ટેજનું પોટેન્શિયલ ડિફરન્સ રચાય છે. તો હાઈ વોલ્ટેજનું પોટેન્શિયલ ડિફરન્સ રચાય છે એટલે વિદ્યુત ભાર છે એ અહીંયાથી અહીંયા ગતિ કરે છે. તો વિદ્યુત ભાર અહીંયાથી અહીંયા ગતિ કરે છે એ દરમિયાન વચ્ચે કંઈક સ્પાર્ક રચાણો. આ સ્પાર્ક શું છે? સાદી ભાષામાં કહું તો આ સ્પાર્ક એક પ્રકાશનો તણખલો છે કે નહીં? આ સ્પાર્ક છે શું? પ્રકાશનો તણખલો છે. તો આ પ્રકાશનો તણખલો છે એ જ મારું વિદ્યુત ચુંબકીય તરંગ છે. કેમ કે પ્રકાશ એને જ આપણે અત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ કહીએ છીએ ને, તો પ્રકાશ છે વિદ્યુત ચુંબકીય તરંગ. અચ્છા, હવે એ કેમ ખબર પડે કે આ વિદ્યુત ચુંબકીય તરંગ જ છે? તો વિદ્યુત ચુંબકીય તરંગોને ડિટેક્ટ કરવા માટે એક અહીંયા ઇન્ડક્ટર રાખવામાં આવે. આમ તો જો કે ઇન્ડક્ટર કોઇલ તમે ભણશો છે, આ જે છે એ ઇન્ડક્ટર રાખવામાં આવે. હવે ઇન્ડક્ટરનું શું કામ? કેમ કે જ્યારે આ વિદ્યુત ચુંબકીય તરંગ અહીંયા છે ઉત્સર્જન છે, એ વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે આની નીચે પ્રવેશશે ત્યારે અહીંયા કંઈક પ્રવાહ રચાશે. હવે પ્રવાહ રચાણો કેમ ખબર પડે? તો કે ભાઈ તમારે શું કરવાનું? અહીંયા અને આની વચ્ચે એક નાનકડી મસ્તી ગલોપડી, આની ભાષામાં કહું ગલોપડી અથવા તો એક નાનકડો મસ્તો એલઈડી મૂકી દેવાનો. એ નાનકડો મસ્તો એલઈડી મૂકશો તો અહીંયા તીખારો થશે ને, અહીંયા તીખારો થશે ને તો આ એલઈડી જલશે. ભલે આની નાની વચ્ચે કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક કમ્યુનિકેશન નથી. શું ભાઈ? આ રચના અને આ રચના વચ્ચે કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક જોડાણ નથી, પણ છતાંય અહીંયા એલઈડી છે એ તમારી રાઈઝ થશે. જગશે સાદી ભાષામાં જે હોય તો હર્ટ્ઝ એક્સપેરિમેન્ટ એવું કરીને સર્ચ કરી લેવો યુટ્યુબમાં વિડીયો. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ભાઈ અહીંયા કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક કમ્યુનિકેશન નથી, કોઈ જોડાણ નથી, છતાંય અહીંયા રહેલી આ એલઈડી જે છે એ એલઈડી સ્પાર્ક થશે, જગશે. જે શેના કારણે થયું છે? તો કે ભાઈ અહીંયા ઉત્સર્જાયેલો વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે અહીંયા પહોંચ્યો ત્યારે ઇન્ડક્ટરની અંદર પ્રવાહ રચાયો અને ઇન્ડક્ટરનો પ્રવાહ જે છે એના કારણે આ એલઈડી રાઈઝ થઈ, જગી. સાદી ભાષામાં કહીએ તો હર્ટ્ઝે ખૂબ જ સારી એવી વસ્તુ આપણને કીધી કે જે અહીંયાથી ઉત્સર્જાયેલો વિદ્યુત ચુંબકીય તરંગ છે એ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ, એની તરંગ લંબાઈ, એની ઝડપ, એ બધી વસ્તુની ધીમે ધીમે એને આપણે પ્રેઝન્ટ કરી. અને અહીંયા આ સ્પાર્ક રચાય છે શેના કારણે? એલસી દોલનોના કારણે રચાય છે.
દોલનમાં. જો આવું કંઈક છે ને તમે બાજુમાં દોરતા જાઓ લખતા જાઓ તો તમને હર્ટ્ઝને સમજવો હેલો પડશે, કેમ કે હર્ટ્ઝ ઇટ્સ નોટ અ ઇઝી થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. હર્ટ્ઝને સમજવો એ બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ આપણે આપણી રીતે સાદી ભાષામાં સમજવાનું. આ એલસી દોલનો છે એ તમે અલ્ટરનેટિંગ કરંટ ચેપ્ટરની અંદર ખૂબ સારી રીતે ભણશો, બરાબર. ઇન્ડક્ટર અને કેપેસિટરના કારણે એના દોલનોની વાત છે, એ તમે ત્યાં ભણશો. ઇન્ડક્ટર કોને કહેવાયની વસ્તુ છે તો તમારા માટે નવી હશે, બટ ઇટ્સ ઓકે. લેટ ઇટ ગો. એલસી દોલનના કારણે અહીંયા સ્પાર્ક રચાય છે અને આ સ્પાર્કના કારણે વિદ્યુત ચુંબકીય તરંગ, એ વિદ્યુત ચુંબકીય તરંગ ઇન્ડક્ટરમાં આવશે. ઇન્ડક્ટરમાં કંઈક પ્રવાહ રચાય છે અને એ પ્રવાહને ડિટેક્ટ કરવા માટે આપણે નામ મૂકી છે LED, બરાબર, લાઇટ એમિટિંગ ડાયોડ. એ તમે 14મા ચેપ્ટરની અંદર ભણશો, લાઇટ એમિટિંગ ડાયોડ. તો LED એટલે હાવ સાદી ભાષામાં કહું તો ઓલી હાવ જેલિકમ વસ્તી છે, ગલોપડી આપણા મોસ્ટ ઓફ તમને શું કહું, પેલું રિમોટ હોય છે ઘરનો, એ રિમોટમાં આગળ તમને ખબર હોય તો એક લાઇટ હોય છે, એ જ, બીજું કંઈ નહીં. તો આની મદદથી હર્ટ્ઝે એમ કીધું કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ માટે સતત પ્રવેગિત વિદ્યુતભાર હોવો જોઈએ. કેમ સતત પ્રવેગિત વિદ્યુતભાર હોવો જોઈએ? કેમ કે ભાઈ જ્યારે અહીંયાથી અહીંયા જ્યારે વિદ્યુતભાર ટ્રાવેલ કરશે ને ત્યારે એ સતત વધતી સ્પીડ સાથે ટ્રાવેલ કરશે. અને આ વધતી સ્પીડ એટલે શું થયું? વધતી સ્પીડ એટલે શું થયું? પ્રવેગિત ગતિ થઈ. તો પ્રવેગિત ગતિના કારણે જ્યારે વિદ્યુતભાર અહીંયાથી અહીંયા પ્રવેગિત ગતિ કરે છે ત્યારે વચ્ચે અહીંયા શું થાય છે? વિદ્યુત ચુંબકીય તરંગ રચના કહેવાય, બરાબર. હવે આની આ વાત અહીંયા જોવા જઈએ તો આપણને સમજવામાં થોડી પેલી લાગે, પણ આપણે ઝડપથી સમજવાની ટ્રાય કરીએ કે સ્થિત વિદ્યુતભારો કે નિયમિત ગતિ કરતા વિદ્યુતભારો વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ સ્થાન હોઈ શકે નહીં. સ્થિત વિદ્યુતભારો ફક્ત સ્થિત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરે છે, જ્યારે સ્થિર પ્રવાહો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જે તે સમયે બદલાતું નથી. સ્થિત પ્રવાહ, કેમ કે આપણને ખબર છે સ્થિત પ્રવાહ એટલે અચળ પ્રવાહ, કે જ્યાં પ્રવાહનું મૂલ્ય ફિક્સ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થાય છે, પણ મારા માટે ખાલી વિદ્યુત ક્ષેત્ર, ખાલી ચુંબકીય ક્ષેત્ર મહત્વનું છે નહીં. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો ત્યાં વિદ્યુત ચુંબકીય તરંગ રચાણું તેમ કહેવાશે. મેક્સવેલના વાદનું અગત્યનું પરિણામ એ છે કે પ્રવેગિત વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. પ્રવેગિત વિદ્યુતભાર હશે એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે. મેક્સવેલે કીધું કોઈક આવૃત્તિથી દોલન કરતા વિદ્યુતભારોને ધ્યાનમાં લો. દોલન કરતો વિદ્યુતભાર એ પ્રવેગિત વિદ્યુતભારનું ઉદાહરણ છે. મતલબ ટૂંકમાં વિદ્યુતભાર છે એ પ્રવેગિત ગતિ કરતો હોવો જોઈએ. તે અવકાશમાં દોલન કરતા વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે અને તે દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે કે જે વળી પાછું દોલન કરતા વિદ્યુત ક્ષેત્ર માટેનો ઉદ્ગમ બને છે અને આમ સતત ચાલ્યા કરે છે. દોલિત ગતિ કરતો વિદ્યુતભાર, આ એક ચેનલ તમારે લખ્યું હોય તો લખી લેવાય, આ સેન્ટેન્સ સમજવાનું. દોલિત કરતો વિદ્યુતભાર બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પાછું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પાછું ચુંબકીય ક્ષેત્ર, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પાછું વિદ્યુત ક્ષેત્ર. એટલા માટે જ આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર રહેતી નથી, કેમ કે ફક્ત ને માત્ર પ્રસરે છે કોના કારણે? પોતાની ફિલ્ડના કારણે, પોતાની બદલાતી જતી ફિલ્ડના કારણે પ્રસરે છે. સમજાય છે? આને ફીલ કરો, થોડું ફીલ કરો તો વધારે મજા આવશે. પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ભાર છે, એ પ્રવેગિત વિદ્યુત ક્ષેત્ર છે. અને પ્રવેગિત વિદ્યુત ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે. અને પ્રવેગિત ચુંબકીય ક્ષેત્ર છે એ પાછું વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર. આ ચેનલ છે એ સતત ચાલ્યા કરશે, બરોબર. તો આ એક સેન્ટેન્સ ખાસ મહત્વનું ધ્યાન રાખવાનું છે કે પ્રવેગિત વિદ્યુત ભાર છે એ પરિણામે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. આમ આપણે કહી શકીએ કે જેમ તરંગ અવકાશમાં પ્રસરે છે તેમ દોલન કરતો વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને ઉત્પન્ન કર્યા કરે છે, બરોબર. આ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ સ્વાભાવિક રીતે જ દોલન કરતા વિદ્યુતભારની આવૃત્તિ જેટલી જ હોય છે. જેટલી આવૃત્તિથી આ વિદ્યુતભાર પ્રવેગિત વિદ્યુતભાર, હવે હું શબ્દ વાપરું છું પ્રવેગિત વિદ્યુતભાર, એટલે તમારે તે મેન્શન કરવાનો છે પ્રવેગિત વિદ્યુતભાર તરીકે. પ્રવેગિત વિદ્યુતભાર જેટલી આવૃત્તિ જેટલી હશે એટલી જ આવૃત્તિ આ વિદ્યુત ચુંબકીય તરંગો હશે.
પ્રસરણ પામતા તરંગ સાથે સંકળાયેલી ઉર્જા અને પ્રાયોગિક વિદ્યુતભાર કે જે ઉર્જા સ્ત્રોત છે તેની ઉર્જાના ભોગે મળે છે. મતલબ અહીંયા જે ઉત્સર્જાયેલા વિદ્યુત ચુંબકીય તરંગો છે એને ઉર્જા ક્યાંથી મળે છે? એને ઉર્જા મળે છે અહીંયાથી, જે આપણો સોર્સ છે એ સોર્સમાંથી. કેમ કે સોર્સમાંથી નીકળતો પ્રવેગિત વિદ્યુતભાર જેટલી એનર્જી ધરાવતો હશે, જેટલી આવૃત્તિ ધરાવતો હશે, એટલી આવૃત્તિ ધરાવતો વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જાણુ તેમ કહેવાશે. સમજાણી? કેમ કે આવૃત્તિ શેની ઉપર ડિપેન્ડ છે? પ્રવેગિત વિદ્યુત ભારની આવૃત્તિ ઉપર. પ્રવેગિત વિદ્યુત ભારની આવૃત્તિ શેની ઉપર ડિપેન્ડ છે? અહીંયા લાગુ પડેલા પોટેન્શિયલ ડિફરન્સ ઉપર. લિંક્ડ અપ ઓર નોટ? લિંક્ડ અપ. હવે તમે સમજો કે જો આ પ્રયોગ તમને કઈ ન ખબર હોય તો આ બધા સેન્ટેન્સ સમજવા થોડા ટફ પડે. એટલા માટે હું કહું છું આજના લેક્ચરનું નાની વાતો જે છે ને તમને જ્યાં ત્યાં લાગે ને ત્યાં ટપકાવી નાખજો, તમારા મટીરીયલમાં લખતા નાખજો સાથે સાથે, તો તમને વધારે મજા આવશે. બરોબર? આ આકૃતિ તમે કીધું એની જેમ ખાસ મહત્વની, ભલે આપણા માટે બોર્ડ માટે જરૂરી નથી કાંઈ નહીં, પણ આગળ ઘણા બધા સેન્ટેન્સો સમજવા માટે આકૃતિ બહુ કામ લાગવાની છે. બરાબર? કેમ કે મેક્સવેલ અને હર્ટ્ઝે કઈ નાની અમથી વાત નથી કરી, એની ઉપરથી જ આપણી રેડિયો ટેકનોલોજી વિકસી છે. આપણે અત્યારે મોબાઈલમાં બેઠા બેઠા ઘાણી કરી શકીએ છીએ. ઇટ્સ ઓલ બીકોઝ ઓફ ધેમ. મેક્સવેલ એન્ડ હર્ટ્ઝ એન્ડ કોલ્સ ઘણા બધા છે એવા. કેમ કે આ ચુંબકીય તરંગોનું પ્રસરણ ને એને કેમ વાળવા કેમ કરવું એ બધી વસ્તુ આ ભાઈઓએ આપી છે. એટલે આપણી ટેકનોલોજીમાં આમ તો કહેવાય અત્યારે એનો બધો બહુ મોટો ફાળો છે એમ કહું તો યાર. લેટ ઇટ બી. આની સાબિતી આ પુસ્તકની મર્યાદાની બહાર છે, પરંતુ તેને આપણે આપણા ગુણાત્મક કારણો માટે પાયા તરીકે સ્વીકારશું. પાયા તરીકે સ્વીકારશું. બરોબર? કેમ કે ઘણી બધી વાતો છે એ આપણા પુસ્તકની મર્યાદાની બહાર છે. ઓકે, તો હવે આવી જઈએ પ્રકાશ. ઉપરોક્ત ચર્ચા પરથી હવે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ હશે એવી ધારણાની કસોટી કરવાનું સહેલું થયું એમ લાગતું હશે. આપણને એવું થાય કે આપણે એક એવા એસી પરિપથની જરૂર છે કે જેમાં વિદ્યુત પ્રવાહ દ્રશ્ય પ્રકાશ, દાખલા તરીકે પીળા પ્રકાશની આવૃત્તિથી દોલન કરતો હોય પણ આમ સહેલાઈથી મળવું તે શક્ય નથી. બરોબર? એવો એસી દોલન, કેમ કે અહીંયા કહી તો દીધું હાઈ વોલ્ટેજ, પણ એ હાઈ વોલ્ટેજ ક્રિએટ કરવા બહુ ટફ વસ્તુ છે. તમે આનો વિડીયો જોશો તો એમાં ઘણી બધી જગ્યાએ ઘણી 700 વોલ્ટ જેટલા વોલ્ટ લીધા છે અને 900 વોલ્ટ લીધા છે. બરોબર? ટૂંકમાં અહીંયા હાઈ વોલ્ટેજ ઉત્પન્ન કરવા એ બહુ ટફ કામ છે. કેમ કે પીળા પ્રકાશની આવૃત્તિ 6 × 10 ની 14 હર્ટ્ઝ જેટલી છે, જ્યારે આધુનિક ઇલેક્ટ્રિક પરિપથ વડે પણ માંડ 10 ની 11 હર્ટ્ઝની આવૃત્તિ જેટલી જ આવૃત્તિ મળે છે. અને આટલા જ માટે વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રાયોગિક સાબિતી દર્શાવતો પ્રયોગ હર્ટ્ઝના પ્રયોગની જેમ નીચી આવૃત્તિવાળા વિભાગમાં કરવો પડે છે. કેમ કે અહીંયા જે આવૃત્તિ ઉત્પન્ન થાય છે એ પીળા પ્રકાશ કરતાં પણ લેસ આવૃત્તિ છે. કેમ કે આપણી પાસે અહીંયા જે દોલિત કરતો વિદ્યુતભાર જે છે એને 10 ની 11 સુધી હાઈએસ્ટ આપણે પ્રયોગિત કરી શકીએ છીએ. એટલે અહીંયા 10 ની 11 સુધીનો માન રચાશે. એટલે હર્ટ્ઝે જે પ્રયોગ કર્યો એમાં પણ એણે જે વિદ્યુત ચુંબકીય તરંગ મેળવ્યા એ વિદ્યુત ચુંબકીય તરંગ તો લેસ આવૃત્તિના જ હતા. સમજાય છે? તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. હવે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં 1 by 1 બહુ શાંતિથી સમજવાનું છે. કુલ તમારી પાસે 8 લાક્ષણિકતાઓ છે. બરોબર? એમાંથી એક્ઝામમાં તમને પૂછે કોઈ 2 લખો, કોઈ 4 લખો, ગમે તે કે. જો 2 લખો કે તો 2 ની એક્સપ્લેનેશન સાથે લખવાના. જો 4 લખો એમ કે તો માત્ર એના સેન્ટેન્સ લખવાના રહે. પણ આઈએમપી વેરી આઈએમપી છે આ પ્રશ્ન. બરોબર? વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા એની પહેલા તમારા મટીરીયલમાં કરેક્શન છે નાનું મોટું. આ સંગત તરંગો જે છે ને એની ઉપર લીટી મારી દેજો અને અહીંયા લખી નાખજો લંબગત તરંગો. કેમ કે આપણને ખબર છે વિદ્યુત ચુંબકીય તરંગો કેવા છે? લંબગત તરંગો છે. બરોબર? તો હવે એની લાક્ષણિકતા હું અહીંયા લખવાની શરૂ કરું છું. આને પણ તમારે એક વ્યવસ્થિત એક જગ્યાએ લખ્યું હોય તો લખી નાખે ટૂંકમાં યાદ રાખવા માટે. વિદ્યુત ચુંબકીય તરંગોની
તરંગોની લાક્ષણિકતા નંબર 1 વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે આ પહેલી લાક્ષણિકતા કેમ કે વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ રહીને ટ્રાવેલ કરે છે અને એની પ્રસરણની દિશા આ બંનેને લંબ છે મતલબ કે કેમ સમજીએ ભાઈ તો કે ભાઈ માનો કે આને 2 ડાયમેન્શનમાં દર્શાવી તો ઘણી છે આ x હોય આ y હોય અને આ z ડિરેક્શન હોય તો અહીંયા જેમ બહાર નીકળતો હોય ને માનો કે વિદ્યુત ક્ષેત્ર છે એ આ રીતે ટ્રાવેલ કરે છે તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ રીતે ટ્રાવેલ કરે છે સમજાય છે વિદ્યુત ક્ષેત્ર છે એ આ રીતે x માં ટ્રાવેલ કરે છે મતલબ e જે અહીંયા હું કૌંસમાં e લખી નાખું બરોબર અને આ કરી સોરી આને z કહેવું પડશે જો 2D માં 3D માં સમજો તો અને આને y કહેવું પડશે બરોબર આવી રીતે ટ્રાવેલ કરે છે મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર b હશે મતલબ કે વિદ્યુત ક્ષેત્ર જો x માં હશે તો ચુંબકીય ક્ષેત્ર y માં હશે અને એના પ્રસરણની દિશા કઈ હશે પ્રસરણની દિશા z હશે બરાબર ખરેખર x y અને z અહીંયા જે દર્શાવ્યા છે ને 2D 3D માં નહીં તમે આમ સમજો કે જો વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા આને હું x ડિરેક્શન કહું આને હું y ડિરેક્શન કહું તો આ મારું z ડિરેક્શન થઈ કહેવાય બરાબર તો વિદ્યુત ક્ષેત્ર x માં હશે એટલે આ રીતે હશે બરાબર અને ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતે હશે અને એની પ્રસરણની દિશા કઈ થઈ આ થઈ કેમ કે x એટલે આ x થઈ કહેવાય આ જો આ x થઈ કહેવાશે બરાબર આ y થઈ કહેવાય તો આ જે છે એ z થઈ કહેવાય પણ હું આને y કહું છું કેમ કે હું સમજો આ x આ z અને અમારું માળખું છે એ y બરાબર તો વિદ્યુત ક્ષેત્ર છે એ x માં હોય આવી રીતે બરાબર ચુંબકીય ક્ષેત્ર છે એ y માં હોય આવી રીતે અને એના પ્રસરણની દિશા કઈ થઈ આ થઈ z તો x y અને z એ ત્રણેય એકબીજાને લંબ છે તો ચુંબકીય ક્ષેત્ર b અને વિદ્યુત ક્ષેત્ર e બંને એકબીજાને લંબ અને પ્રસરણની દિશાને પણ લંબ રહીને ટ્રાવેલ કરશે તો ખાસ આ વસ્તુ જે છે ને એ તમે સમજી લેજો x ડિરેક્શનની અંદર વિદ્યુત ક્ષેત્ર e હશે y ડિરેક્શનની અંદર ચુંબકીય ક્ષેત્ર b હશે અને z શું હશે એની પ્રસરણની દિશા z છે એ શું હશે એના પ્રસરણની દિશા હશે બરાબર તો આ જે x અત્યારે તમે આપણે x y અને z સરળતા ખાતર સમજાવ્યું છે કેમ કે x છે એને પણ z સાથે કંઈક ખૂણો આંતરેલો હશે y છે એને પણ કંઈક z સાથે ખૂણો આંતરેલો હશે પરંતુ અહીંયા હું એવી રીતે ભાષા વાપરું કે વિદ્યુત ક્ષેત્રે કંઈક z સાથે ખૂણો આંતરેલો હશે ચુંબકીય ક્ષેત્ર b પણ કંઈક z સાથે ખૂણો આંતરેલો હશે મતલબ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ બંને આની સાથે કંઈક એકબીજા સાથે ઇન્ટરરિલેટ કરીને ચાલતા હશે બરાબર તો વાંચી લઈએ ખાસ આ એક કરી નાખજો લંબગત તરંગો છે મેક્સવેલના સમીકરણો પરથી દર્શાવી શકાય કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને અને પ્રસરણની દિશાને લંબ રૂપે હોય છે જે આપણા સ્થાનાંતર પ્રવાહની ચર્ચા પરથી વ્યાજબીપણે લાગે છે પણ સ્થાનાંતર પ્રવાહ વિશે આપણે કાંઈ મુદ્દો ઉછાળવાની જરૂર છે નહીં કેપેસિટરની પ્લેટની અંદરના ભાગમાં રહેલ વિદ્યુત ક્ષેત્ર પ્લેટને લંબ રૂપે હોય છે આના લીધે સ્થાનાંતર પ્રવાહ મારફત ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેપેસિટરની પ્લેટને સમાંતર વર્તુળાકારમાં હોય છે મતલબ કે કેપેસિટરની હાજરી રચના તમને ખબર છે ને એક બાજુ ધન વિસ્તાર એક બાજુ ઋણ વિસ્તાર તો અહીંયા કેપેસિટરની પ્લેટને લંબ વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ પ્લેટને સમાંતર આ રીતે રચાશે તો જો E ઘટક જે છે એ આમ થયું કહેવાય અને B ઘટક આવી રીતે છે પ્લેટને લંબ વિદ્યુત ક્ષેત્ર અને પ્લેટને સમાંતર ચુંબકીય ક્ષેત્ર રેડી એની પછી જો અહીં આકૃતિમાં તમને દર્શાવ્યું છે ભાઈ કે જો આ x ડિરેક્શન છે તો x ડિરેક્શનની અંદર વિદ્યુત ક્ષેત્ર આ રીતે બરોબર અને y
વાય ડિરેક્શન એટલે તમારી વાય ડિરેક્શન આમ સમજવાની છે. તો ચુંબકીય ક્ષેત્ર B3 આ રીતે જાય છે. તો આ x અને આ y અને એના પ્રસરણની દિશા આ થઈ કહેવાય. બરોબર. એ જ વસ્તુ ખાલી લંબગત તરંગો જે છે એ જ સિમ્પલ સેન્ટેન્સ સમજવાનું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં જુઓ આ એક ડિરેક્શન એક સમતલ x ધારો કે y ધારો અને આ એક બીજું સમતલ અને એના પ્રસરણની દિશા આ થઈ ગઈ. સિમ્પલ વાત છે. ક્ષેત્રો z યામ સાથે અને આપેલ સમય t ના વિધેય તરીકે દર્શાવેલ છે. વિદ્યુત ક્ષેત્ર Ex એ x અક્ષની દિશામાં તો છે અને તે આપેલ સમયે z સાથે sin વિધેય મુજબ બદલાય છે. ચુંબકીય તરંગ પણ By એ y દિશામાં તો છે અને તે પણ z સાથે કંઈક sin વિધેય મુજબ બદલાય છે. એના સમીકરણો જે છે એ આપણે આગળ હમણાં તારવ્યું. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો Ex અને By એકબીજાને અને પ્રસરણની દિશાને લંબરૂપે ટ્રાવેલ કરે છે. હવે હેનરી હર્ટ્ઝની વાત કરી લઈએ. આ ભાઈ હેનરી હર્ટ્ઝ જેણે ખરેખર બહુ સારું કામ કર્યું હતું કે જર્મન ભૌતિકશાસ્ત્રીએ જણાવ્યું કે સૌપ્રથમ વખત રેડિયો તરંગોનું પ્રસરણ કર્યું અને ગ્રહણ કર્યું. તેમણે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કર્યું, તેનું અવકાશમાં પ્રસરણ કરાવ્યું અને તેની તરંગલંબાઈ અને ઝડપનું માપન કર્યું. તેમણે દર્શાવ્યું કે આ તરંગોના કંપન, પરાવર્તન અને વક્રીભવનનો પ્રકાર એ પ્રકાશ અને ઉષ્મા તરંગો જેવો જ છે, જેની મદદથી તેમની સૌપ્રથમ વખત ઓળખ થઈ શકી. તેમણે વાયુમાં વિદ્યુત ભારિત વિષયના સંશોધનની શરૂઆત કરી અને ફોટોઇલેક્ટ્રિક અસરની પણ તેણે શોધ કરી. આ ભાઈ હેનરી હર્ટ્ઝ હતા. હવે આપણે વાત કરી નાખીએ આ વિદ્યુત ચુંબકીય તરંગો કે જેમાં E ઘટક છે એ પણ કંઈક z સાથે ઇન્ટરલેટ કરે છે અને B ઘટકો છે એ પણ z સાથે કંઈક ઇન્ટરલેટ કરે છે. તો એ સમીકરણો કેવા છે? આ સમીકરણો તમારે યાદ જ રાખી લેવાના છે. તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર E કે જે x ડિરેક્શનમાં છે, Ex થઈ જશે E0 sin kz omega t. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર B કે જે y ડિરેક્શનની અંદર છે, By B0 sin kz omega t. હવે આમાં મારે બીજું તો હું છે એ તમને કઈ કહેવાની જરૂર નથી. x ડિરેક્શનની અંદર વિદ્યુત ક્ષેત્ર, y ડિરેક્શનની અંદર ચુંબકીય ક્ષેત્ર E0 અને B0. E0 B0 શું છે યાદ રાખજો. E0 ઉદ્ગમના સ્થાને વિદ્યુત ક્ષેત્ર અને B0 ઉદ્ગમના સ્થાને ચુંબકીય ક્ષેત્ર. મતલબ અહીં કેમ કે જેમ આગળ જતા જશો શરૂઆતમાં ઉદ્ગમના સ્થાને વિદ્યુત ચુંબકીય તરંગોનો કળા તફાવત π/2 હશે, પરંતુ આગળ જતા બંને સમાન કળામાં હશે. આ એક વાક્ય લખી લો. કે ઉદ્ગમ પાસે એટલે કે જ્યાંથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ભવ થાય છે, ઉદ્ગમ પાસે E અને B વચ્ચેનો કળા તફાવત π/2 હશે. જ્યારે આગળ જતા વધુ અંતર માટે લાંબા અંતર માટે એ બંને સમાન કળામાં દોલનો કરતા હશે. કેમ કે z ની વેલ્યુ જેમ વધતી જશે એમ Ex અને By જે છે એની વેલ્યુ લગભગ બરાબર સરખી થતી જશે. અચ્છા, તો E0 અને B0 છે મૂળ સોર્સ પાસે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, કે ને ઘણી સાઈડમાં આપણે z, મતલબ કે અહીંયાથી કેટલા અંતર, અને આપણે z કીધો છે, ચલો આને કહી દઈએ z અને માનો કે આને આપણે x કીધો હતો, બરોબર, x કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર E છે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર B છે. તો z થી અહીંથી જેટલા દૂર જતા જાવશો તો સમય સાથે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે બદલાતા જાય છે એના સમીકરણો છે. જ્યાં k શું છે, k એ તરંગલંબાઈ લેમ્બડા સાથે નીચેના મુજબ k 2π/λ, જેને તરંગ સમીકરણ કહેવામાં આવશે. k થશે 2π/λ. આ સમીકરણ તમારે આવી જ ગયું હોય આગળ તરંગ સંખ્યા 1/λ થતું હતું, બરોબર. તો k 2π/λ. ઓમેગા એ કોણીય આવૃત્તિ છે. k એ તરંગ સદિશ છે કે જે k નું માન છે, તેની દિશા તરંગના પ્રસરણની દિશા સૂચવે છે, બરોબર. k એટલે શું છે? તરંગ સદિશનું માન છે અને એ તરંગ પ્રસરણની દિશા સૂચવે છે. હવે આવી જઈએ એની ઝડપ પર.
બીજી વાત, આપણો બીજો મુદ્દો જે ઇક્વેશનરી વાળો છે, તરંગ પ્રસરણની ઝડપ. બરોબર, તો તરંગ પ્રસરણની ઝડપ જે છે ને એ ઝડપ અથવા એમ કોને કે વેગ v અથવા તો જેને આગળ જતા આપણે c કહીશું, જે ઓમેગા અપોન k જેટલી થશે. કઈ રીતે થશે? તો તરંગ સમીકરણ એક પોઈન્ટ a અને એક પોઈન્ટ b માંથી ex અને by એ મેક્સવેલના સમીકરણનો ઉપયોગ કરતા ઓમેગા c કે સમીકરણ મળે. હવે c 1/μ0 એપ્સિલોન 0 આ સમીકરણ છે ને બહુ સમજવા જેવું છે. c 1/√μ0 એપ્સિલોન 0. હવે તમને એટલી ખબર છે ભાઈ, એપ્સિલોન 0 શું છે? પરમિટિવિટી. અને μ0 શું છે? પરમિએબિલિટી. તો કે ભાઈ કોઈ માધ્યમની અંદર, ખાસ સમજો, કોઈ માધ્યમની અંદર વિદ્યુત ક્ષેત્રની પરમિટિવિટી હોય, વિદ્યુત ક્ષેત્રની પારગમ્યતા અને ચુંબકીય ક્ષેત્રની પરમિએબિલિટી, જેને ચુંબકીય પારગમ્યતા કહેવાય. ખાસ સમજો, આને વિદ્યુતીય પારગમ્યતા કહેવામાં આવે અને આને ચુંબકીય પારગમ્યતા. મતલબ કે કોઈ માધ્યમની અંદર વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની પારગમ્યતા કેટલી છે એને વિદ્યુતની ભાષામાં વાત કરો તો પરમિટિવિટી કહો છો, અને ચુંબકની અંદર વાત કરો, ચુંબકીય ક્ષેત્રની વાત કરો તો પરમિએબિલિટી કહો છો. બરોબર, પણ બે છે હું પારગમ્યતા છે એક પ્રકારની. એક જે છે એ વિદ્યુત ક્ષેત્રની પારગમ્યતા દર્શાવે છે અને બીજું જે છે એ શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્રની પારગમ્યતા. પણ આ સમીકરણ જે છે એ તમારે ધારવાનું નથી, યાદ રાખી લેવાનું છે. તો આ તો તમને મળ્યું શૂન્યાવકાશની પરમિએબિલિટી અને શૂન્યાવકાશની પરમિએટિવિટી. તો માધ્યમની અંદર આનું આ સમીકરણ કરવું હોય તો કે માધ્યમની અંદર પ્રકાશની ઝડપ કે જેને તમે v કહો છો, તો v થઈ જશે 1/√μ કેમ કે ત્યાં μ શું દેખાડે છે? માધ્યમની પરમિએબિલિટી. અને એપ્સિલોન શું દેખાડે છે? શૂન્ય અવકાશની પરમિએબિલિટી. બરોબર, પરમિટિવિટી, સોરી. એટલે ખાસ આ જે છે, અને પછી આગળ જતા આનો ગુણોત્તર જે છે ને n થઈ જતો, તો n c/v. આપણે વક્રી ભવન માટે મેળવ્યા નહીં, કેમ કે વક્રી ભવનની અંદર એ થાય છે શું? પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે. પ્રકાશનું કિરણ એટલે શું? વિદ્યુત ચુંબકીય તરંગ. તો આનો બેનો ગુણોત્તર છે એ પાછો n આવે. આગળ એક દાખલામાં આપણે યુઝ કરશું તો ખબર પડશે. ક્લિયર? તો v ω/k, જે f ω/2π અને λ 2π/k. તો તમારું સમીકરણ અહીંયા બેસિકલી ટાઈપ છે હું જુઓ, f શું થાય છે? ω/2π અથવા ω 2πf થાય કે નહીં? આમ કરો ને ખબર થઈ જાય છે. ω 2πf થશે. તો f શું થઈ જશે? f ω/2π અને λ તો છે તે λ 2π/k. તો λ 2π/k. તો હવે આ સમીકરણમાં તમે મૂકો ઓમેગા, આમાંથી તમે મૂકો ω v × k. બરાબર, તો અહીંયા તમારું સમીકરણ શું થઈ જશે? 2πf k. k બરાબર શું થઈ જશે? 2π/λ અને v ની જગ્યાએ v, અથવા તો તમે શૂન્ય અવકાશમાં વાત કરતો હો તો ત્યાં પ્રકાશનો વેગ કેટલો હશે? c જેટલો હશે. તો હું અહીંયા એના પ્રકાશના વેગને c તરીકે લઉં તો 2π કેન્સલ. તો તમને f c/λ મળે, જે આપણને ઓલરેડી ખબર છે કે નહીં? તો ખાસ આપણે બીજી લાક્ષણિકતા કે તરંગોના પ્રસરણની ઝડપ જે છે એ પ્રકાશની ઝડપ જેટલી હશે શૂન્ય અવકાશમાં, અને કોઈ ઘટ માધ્યમ ન હોય તો લગભગ બરાબર શૂન્ય અવકાશ જેટલી ઝડપ ધરાવે. બરાબર, આ સમીકરણો જે છે એને શાંતિથી સરખી રીતે યાદ રાખી લેવાના. યાદ રાખી લેવાના હું તો આ બધી આપણને ખબર જ છે, ખાલી આ ખબર પડવાની છે કે પ્રકાશની ઝડપ જે v આપણે હાલો પહેલેથી શીખ કીધું, શૂન્ય અવકાશમાં વાત કરીએ છીએ, શૂન્ય અવકાશમાં
શૂન્યાવકાશમાં તે બરાબર માધ્યમ જે આપણે વાત કરતા રહી પણ માધ્યમ માટેના આ બે સમીકરણો જે છે ને એને ખાસ સરખી રીતે યાદ રાખી લેવાના છે માધ્યમમાં આપણે જાણીએ છીએ કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે દાખલા તરીકે કાચમાંથી પસાર થાય છે અગાઉ આપણે જોયું કે માધ્યમની અંદર પ્રવર્તતું કુલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પરમિટિવિટી એપ્સિલોન અને ચુંબકીય પરમિટિવિટી મ્યુ ના પદોમાં દર્શાવી શકાય C = 1/μ0 એપ્સિલોન અંદર μ0 એપ્સિલોન 0 બહુ યાદ રાખી લેવાનું વસ્તુ છે યાદ રહી જાય ને ભાઈ C = 1/√μ0 એપ્સિલોન 0 કેમ કે પ્રકાશના વેગને માધ્યમની જરૂર છે નહીં પ્રસરણ માટે બરાબર પણ માધ્યમની અંદર એની ઝડપ ચેન્જ થઈ શકે કેમ કે ભાઈ દરેક માધ્યમની પરમિટિવિટી અને પરમિએબિલિટી કેવી હશે જુદી જુદી હશે તો એની અંદર પ્રકાશની ઝડપ પરમિટિવિટી અને પરમિએબિલિટી ઉપર કઈ રીતે આધાર રાખે છે તો કે C = 1/√μ0 એપ્સિલોન 0 અને જો માધ્યમમાં હોય તો 1/μ એપ્સિલોન બરાબર મેક્સવેલના સમીકરણોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના વર્ણનમાં આવતું એપ્સિલોન 0 અને μ0 એ માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન અને ચુંબકીય પરમિટિવિટી μ વડે ફેરફાર કરતા પ્રકાશનો વેગ v = 1/√μ એપ્સિલોન થશે આમ પ્રકાશનો વેગ માધ્યમના વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે અહીંયા એક સેન્ટેન્સ હારો લખી નાખવાનું આ બીજી કન્સેપ્ટ કરતી છે કહેવાય તો યાદ પ્રકાશનો વેગ અથવા તો એમ કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ માધ્યમના વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે બરોબર મતલબ ખાલી માધ્યમ ઉપર આધાર નથી રાખતો માધ્યમ ઉપર આધાર રાખે છે પણ કઈ રીતે તો કે ભાઈ દરેક માધ્યમની પરમિટિવિટી અને પરમિએબિલિટી જુદી જુદી છે એટલા માટે એ માધ્યમની અંદર પ્રકાશનો વેગ છે એ જુદો જુદો થાય છે સમજાય છે આપણે બહુ ડેપ્થમાં થઈને સમજવાની બેઝિક વાત કરીએ છીએ પણ અમુક બેઝિક વાત જો પહેલાની નહીં ખબર હોય તો પાછો તમે લોચા મારશો ઓકે હવે એના પછી આ અમુક નોટ જે છે એને વાંચી લેવી જોઈએ બટ આઈ હોપ કે તમે તમારી રીતે વાંચી લેશો તો વધારે સારું રહેશે કેમ કે આની અંદર બેસિકલી પ્રકાશનો વેગ c = 3×10⁸ કઈ રીતે આવ્યું છે હું ઝડપથી વાંચું છું મુક્ત અવકાશમાં અથવા શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ એ અગત્યની મૂળભૂત અચળાંક છે કેમ કે એ વેગ છે એ ખૂબ મહત્વની રાશિ છે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો પરના પ્રયોગો પરથી એમ દર્શાવાયું કે આ વેગ 3×10⁸ મીટર/સેકન્ડના મૂલ્યમાં 1 સેકન્ડ દીઠ અમુક મીટરના પ્રકાશથી સમાન છે કેમ કે c = આપણે વેગ = અંતરના છેદમાં સમય કરીએ તો આનો મતલબ એમ થાય કે પ્રકાશનો વેગ 1 સેકન્ડમાં 3×10⁸ મીટર જેટલું અંતર કાપતો હશે થાય ને પ્રકાશ જે છે એ 1 સેકન્ડની અંદર 3×10⁸ મીટર જેટલું અંતર કાપતો હશે એટલે એને વેગમાંથી અંતર તરફ લઈ જાય છે આમાં એ જ કરે છે શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોના વેગની અચળતાના પ્રયોગો દ્વારા એવું દ્રઢ પ્રમાણિત કરી શકાયું છે અને તેનું વાસ્તવિક મૂલ્ય એટલું ઘણું બધું જાણીતું છે કે તેનો ઉપયોગ લંબાઈને વ્યાખ્યાયિત કરવાના પ્રમાણ તરીકે પણ લેવામાં આવે છે હવે મીટરનો એકમ 1/c = 2.99×10⁸ જેટલો થશે જે નીચે મુજબ કારણથી થયું છે સામાન્ય મૂળભૂત એકમો એને કે વાંચવાની જરૂર છે નહીં જસ્ટ અ બોક્સ આ પદો બહારના ભાગમાં રહેલા ક્ષેત્રથી અંદરના ભાગમાં રહેલા કુલ ક્ષેત્રોના કેટલા પદ જુદા પડે છે તે દર્શાવે છે આપણે હવે પછીના પ્રકરણમાં જોશું કે એક માધ્યમનો બીજા માધ્યમની સાપેક્ષ વક્રીકરણ આ બે માધ્યમોમાં પ્રકાશના વેગનો ગુણોત્તર બરાબર થાય n = c/v જે આની ઉપરથી જ વાત આવે છે કેમ કે આ બંનેનો ગુણોત્તર જે છે એ તમને c/v = n આપે છે જે માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી અને પરમિટિવિટી ઉપરથી મળે છે મેક્સવેલના સમીકરણો પરથી એવું જણાય છે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના માન વચ્ચેના સમીકરણો સાથે સંકળાયેલા છે મતલબ કે આ સમીકરણ જે છે ને એને ખાસ યાદ રાખી લેવાનું છે c = E0/V0 આ મેક્સવેલે તારવેલું છે આને તારવવાનું નથી પ્રકાશનો વેગ જે છે
જે વિદ્યુત ચુંબકીય તરંગ સર્જાનો છે તેનો વેગ જે છે એ બંનેના સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તર જેટલો થાય છે E0/B0 જેટલો થાય છે. E0B0 છે ઉદ્ગમ પાસેનું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. બરાબર, આ સમીકરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ જ રાખી લેવાનું છે. ખૂબ એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. C E0/B0 કેમ કે ક્યાંક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તમને ડાયરેક્ટ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે તો C E0/B0. બરાબર. હવે એની પછીની નેક્સ્ટ લાક્ષણિકતા શું છે? એની પછીની નેક્સ્ટ લાક્ષણિકતા છે બિનયાંત્રિક તરંગો છે. બિનયાંત્રિક તરંગો છે વિદ્યુત ચુંબકીય તરંગો. કેમ બિનયાંત્રિક તરંગો છે? કેમ કે એને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. માધ્યમ વગર પણ પ્રસરી શકે છે. કેમ કે પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર છે, પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે પાછું વિદ્યુત ક્ષેત્ર રચે છે. આપણે હમણાં વાત કરી હતી એની જેમ. એટલા માટે આ તરંગો છે એ કેવા છે? બિનયાંત્રિક તરંગો છે. તેઓ મુક્ત અવકાશમાં અથવા શૂન્ય અવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પોતાની જાતે જ ચાલુ રહે છે, પોતાની જાતે જ સેલ્ફ ડોલનો કરે છે. તેઓ અત્યાર સુધીમાં આપણે ભણેલા બીજા બધા તરંગોએ બાબતમાં ભિન્ન છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ક્ષેત્રના દોલનમાં દ્રવ્ય અને માધ્યમની જરૂરિયાત રહેતી નથી. એક જ સિમ્પલ સેન્ટેન્સ કે બિનયાંત્રિક તરંગો છે કારણ કે આ તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર રહેતી નથી. બરાબર. પછી એનો તરંગ સ્વભાવ એના વિશેની ચર્ચા કરીએ. હર્ટ્ઝે ફક્ત વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ જ દર્શાવ્યું એવું નથી, પરંતુ તેમણે દર્શાવ્યું કે આવા તરંગો કે જેની તરંગ લંબાઈ પ્રકાશ તરંગોની તરંગ લંબાઈ કરતાં કરોડ ગણી હોય તેઓ પણ વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન અનુભવે છે. કેમ વિદ્યુત ચુંબકીય તરંગો તરંગ પ્રકૃતિ ધરાવે છે? તો કે ભાઈ આ તરંગો છે એ વક્રીભવન, ધ્રુવીભવન, વિવર્તન વગેરે ધરાવે છે. અથવા એમ કહેવાય કે વક્રીભવન જેવી, ધ્રુવીભવન જેવી ઘટનાઓ પણ આ તરંગોની મદદથી કરી શકાય છે, મેળવી શકાય છે. એટલા માટે આ તરંગો છે એને તરંગ સ્વભાવ આપી શકાય. આમ ને આમ કાન બગડાવે છે. પહેલા કીધું વિદ્યુત ચુંબકીય તરંગો છે, પછી કે વિદ્યુત ચુંબકીય તરંગો એક સાદા તરંગ જેવા તરંગો છે. કેમ કે સાદા તરંગો છે એ વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભવન એવી ઘટનાઓ અનુભવે છે. તો આ તરંગો છે એ પણ વિવર્તન, વ્યક્તિકરણ અને ધ્રુવીભવન જેવી ઘટનાઓ અનુભવે છે. એટલા માટે આ વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાશે. આમ તેણે દ્રઢ રીતે વિકિરણોને તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કર્યો. સ્થિત તરંગો છે. આ તરંગો જે છે એ કેવા તરંગો છે? સ્થિત તરંગો છે. સ્થિત તરંગો મતલબ કે તેમણે સ્થિત વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરીને તેમની તરંગ લંબાઈઓને ક્રમિક નિષ્ફળ બિંદુઓ વચ્ચેના અંતરની મદદથી શોધી અને તરંગની આવૃત્તિ પહેલેથી જ જાણીતી હોવાના કારણે v f લેમ્બડા સૂત્રનો ઉપયોગ કરી અને તરંગની ઝડપ શોધી અને એવું જણાવ્યું કે આ તરંગો પ્રકાશની ઝડપ જેટલી ઝડપથી ગતિ કરે છે. એટલા માટે આ તરંગો જે છે એને કેવા તરંગો કીધા છે? સ્થિત તરંગો કીધા છે. અચ્છા, હવે આ જે છે એ બોક્સ તમારે વન ટાઈમ વાંચી લેવાના છે ભાઈ. બરોબર. ધ્રુવીભવન. હવે આ તરંગો જે છે એ ધ્રુવીભવન પણ અનુભવે છે. અહીંયા ખાલી સિમ્પલ સેન્ટેન્સ લખી નાખજો કે વિદ્યુત ચુંબકીય તરંગો સ્થિત તરંગો છે. બરોબર. અને આ ધ્રુવીભવનની અંદર પણ તમે લખી નાખજો કે એ રેડિયો તરંગોની છે એ પણ પોતે ધ્રુવીભવન અનુભવે છે. હવે ધ્રુવીભવનની અંદર આપણને ખબર છે કે કોઈ એક સદિશ છે એનું સંપૂર્ણપણે શોષણ થઈ જાય અને એક સદિશ છે એ ટર્મિનલ પ્લેટમાંથી પસાર થઈ જાય એને આપણે ધ્રુવીભવન કહીએ છીએ. કેમ કે ધ્રુવીભવનની બેઝિક વાત છે એ પછી આપણને ખબર છે. તો અહીંયા શું છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ છે. તો શું થશે કે કોઈ એન્ટેના કે કોઈ રિસીવર હશે એની ઉપર જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થશે તો ત્યારે કાં અથવા તો એ વિદ્યુત ક્ષેત્રનું ગાળણ કરીને લઈ લે તો ચુંબકીય ક્ષેત્રનું ત્યાં શોષણ થઈ જશે, અને કાં એ ચુંબકીય ક્ષેત્ર પસાર થઈ જાય તો વિદ્યુત ક્ષેત્રનું શોષણ થઈ જશે.
તો વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે તે હકીકત નાના AM રેડિયોના બ્રોડકાસ્ટિંગ સ્ટેશન પ્રત્યેના પ્રતિભાવની મદદથી સહેલાઈથી જોઈ શકાય. આ સમજવા માટે એન્જિનિયરિંગનો બહુ ડેપ્થ મુદ્દો છે કે કોઈ રિસીવર કે કોઈ એન્ટેના કઈ રીતે સિગ્નલો કેચ કરે છે અને એ સિગ્નલો કેવી આવૃત્તિના હોય છે, એમાં શું મિકેનિકલ પ્રોસેસ બીજી હોય છે, એ રિસીવરમાં એવું શું હોય છે, એ બધી જ વસ્તુ છે એ બહુ વધારે પડતી પેલી છે. એટલા માટે આપણે અહીંયા એમ સમજવું કે આ વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત તરંગો પણ હોઈ શકે. જો AM રેડિયોને ટેલિસ્કોપિક એન્ટેના હોય તો તે સિગ્નલના વિદ્યુતીય ઘટકોને પ્રભાવિત આપે છે. વિદ્યુતીય ઘટકોને પ્રભાવિત આપે છે મતલબ કે વિદ્યુતીય ઘટકોને પસાર થવા દે છે અને ચુંબકીય ઘટકોને ઓબ્ઝર્વ કરી લે છે. જ્યારે એન્ટેના સંક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે સિગ્નલ ખૂબ જ નબળું થઈ જાય છે. કેમ કે જ્યારે સંક્ષિપ્ત એન્ટેના હશે ને ત્યારે ચુંબકીય ક્ષેત્રો પસાર થઈ જશે અને વિદ્યુત ક્ષેત્ર છે એ શોષણ થઈ જશે. બરોબર. આને છે આ વાક્ય 4 વખત વાંચજો એટલે તમને સમજાઈ જશે. કેમ કે જ્યારે એન્ટેના છે ટેલિસ્કોપિક હોય એન્ટેના હોય ત્યારે ટેલિસ્કોપિક એન્ટેના છે એ હંમેશા સીધા હશે. તમે જોયા હશે તો એ સીધા હશે એવું કરશે એનામાંથી આવતા ખાલી વિદ્યુત ક્ષેત્રો નથી એબ્ઝોર્બ કરી લે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે એનું શોષણ થઈ જશે. પરંતુ જે સમક્ષિતિજ એન્ટેનાઓ હશે એ સમક્ષિતિજ એન્ટેના શું કરે છે? ચુંબકીય ક્ષેત્રને પસાર થવા દે છે પણ વિદ્યુત ક્ષેત્રને પસાર થવા દેતા નથી. મતલબ એક ટાઈપનું ધ્રુવીભવન થયું ને, એક પ્રકારના સદિશોનું શોષણ થઈ જશે, એક પ્રકારના સદિશો પસાર થઈ જશે. ઘણા નાના રેડિયોમાં વિદ્યુત ચુંબકીય તરંગના સમક્ષિતિજ એન્ટેના સામાન્ય રીતે રેડિયોની આવરણની અંદરના ભાગમાં હોય છે કે જે ચુંબકીય ઘટક માટે સંવેદનશીલ હોય છે. આવા રેડિયોને સિગ્નલ ગ્રહણ કરવા માટે સમક્ષિતિજ રાખવા પડે છે. ખાસ એક થિયોરિટિકલ મુદ્દો યાદ રાખી લેજો કે જો તમારો એન્ટેના સમક્ષિતિજ છે ને તો એમાં ચુંબકીય ક્ષેત્ર પસાર થઈ જશે, વિદ્યુત ક્ષેત્ર પસાર થશે નહીં. મતલબ ચુંબકીય ક્ષેત્ર માટે પ્રભાવિત હશે અથવા તો સંવેદનશીલ હશે. પણ જો એન્ટેના સમક્ષિતિજ ન હોય તો એ વિદ્યુત ક્ષેત્રને પસાર થવા દેશે, ચુંબકીય ક્ષેત્રને પસાર થવા દેશે નહીં. આ વાક્યને લખો હોય તો લખી લો. આવા કિસ્સામાં રેડિયોના પ્રભાવિત અને રેડિયોના સ્ટેશનની સાપેક્ષે નમન પણ આધાર રાખે છે. આપણને ખબર છે આપણે બધાએ ઘરે ટીવી અને બાકીની ઘણી બધી વસ્તુઓ ઇન્સ્ટોલ કરાવી છે એટલે આપણને ખબર જ છે. હવે એના ઉર્જા, વેગમાન અને દબાણ. હવે ઉર્જા, વેગમાન અને દબાણ એના માટે થોડુંક બોર્ડ મારે છે એ સાફ જોઈએ. એટલા માટે આઈ હોપ કે આ આટલી વસ્તુ તમારે કંઈક નોંધવી હોય તો તમે નોંધી લો ત્યારે જ વિડીયો પોઝ કરીને, કેમ કે હું પછી બોર્ડ જે છે તે ક્લીન કરી નાખીશ. ઓકે, તો શરૂ કરીએ ઉર્જા, વેગમાન અને દબાણ. તો ભાઈ આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એની ઉર્જા સમજવા માટે સૌથી પહેલા તમારે સમજવું પડશે ઉર્જા ઘનતા. હવે ઉર્જા ઘનતાની બેઝિક વાત છે ને એ તમે વિદ્યુત ઉર્જા ઘનતા શીખી ગયા છો, એની બદલે ચુંબકીય ઉર્જા ઘનતા મેળવવાની છે. ઉર્જા ઘનતા એટલે શું કહેતા હતા અહીંયા જો ઉર્જા ઘનતા ρ હાવ હાવી ભાષામાં કહું છું કે એકમ કદ દીઠ રહેલી ઉર્જા અને એનર્જી E વડે દર્શાવું છું. તો કહેવાય અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે અને સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે. તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રના કારણે પણ કંઈક ઉર્જા હશે અને ચુંબકીય ક્ષેત્રના કારણે પણ કંઈક ઉર્જા હશે. તો એ કેમ સમજવું? તો કે એના માટે મહત્વની વસ્તુ છે કે એકમ કદ દીઠ કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એની ઉપરથી વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા મેળવાય અને એકમ કદ દીઠ કેટલું ચુંબકીય ક્ષેત્ર રહેલું છે એના ઉપરથી આપણે ચુંબકીય ઉર્જા ઘનતા મેળવી શકાય કે નહીં? તો કે વિદ્યુત ક્ષેત્ર માટે જો ઉર્જા ઘનતા આ સાદી ઘનતા નથી, ρ = m/v નથી, એટલે લોચા ન મારશો પ્લીઝ. ρ e ઉર્જા ઘનતા ε0 e² / 2 વડે તમને મળતી છે. યાદ આવે? વિદ્યુત ઉર્જા ઘનતા ρ e = ε0 e² / 2 વડે મળતી. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રના કારણે તો તમને આનું ખબર પડી જાય ε0 = 1/μ0 થાય તો શું થઈ જશે અહીંયા b² / 2μ0. તો આ કોના કારણે? ચુંબકીય ક્ષેત્રના કારણે મળતી ઉર્જા ઘનતા છે. બરોબર? અને એની પરથી ઉર્જા મેળવી શકાય.
સેકન્ડ પોઈન્ટ શું છે? વેગમાન. હવે વેગમાન p e/c, સોરી, વેગમાન p e/c કહેવાય. હવે e એટલે અહીંયા ઉર્જા સમજો, વિદ્યુત ક્ષેત્ર નહીં, એટલે હું અહીંયા છે ને ઉર્જાને u વડે દર્શાવું, u/c વડે દર્શાવી શકાય. p e/c આપણે મેળવી ગયા છે ધ બ્રોગલીના સંબંધ ઉપરથી, તેની ઘણી બધી રીતે યાદ આવે. p e/c. તો તમને એમ ઊભું થાય, એવું લાગે ભાઈ કે આ પ્રકાશનો વેગ છે એ કઈ આપણી ઉપર વેગમાન કેમ નાખે? પણ ઇટ્સ નોટ લાઈક ધેટ ટાઈપ. આપણે એક સિમ્પલ વસ્તુ સમજો કે આપણે જ્યારે તડકામાં ઊભા હોઈએ, સોરી, તો તડકામાં જ્યારે આપણે ઊભા હોઈએ ત્યારે આપણને કંઈક બોડી ઉપર કોઈ દબાણ નથી લાગતું. આમ જોવા જાવ તો કોઈ પ્રેશર લાગતું નથી, પણ ખરેખર આ વિદ્યુત ચુંબકીય તરંગો છે ને એને કંઈક પોતાનું વેગમાન છે. p u/c એનું પોતાનું કંઈક વેગમાન છે. તો જ્યારે કોઈ વેગમાન ધરાવતી વસ્તુ, સાદી ભાષામાં કહું કે વેગમાન ધરાવતી વસ્તુ કોઈ સપાટી ઉપર પડશે તો એ સપાટી ઉપર દબાણ લગાડશે. પરંતુ આપણે તડકામાં ઊભા હોય ત્યારે આપણને એવું લાગતું નથી કે સૂર્યપ્રકાશનું આપણી ઉપર દબાણ હોય એવું. જે જેન્યુઅલી આપણે ફીલ કરી શકતા નથી. કેમ કે એનું વેગમાન જ એટલું બધું વધારે છે, એના કારણે આપણને દબાણ ફીલ થતું નથી. કેમ કે p f/a ઉપરથી તમે વેગમાન અને દબાણ વચ્ચેનો સંબંધ મેળવો તો તમને ખબર પડે કે વેગમાન ખૂબ ઊંચું છે, એટલા માટે આપણને દબાણ જે છે એ ફીલ થતું નથી. બરોબર? તો શું બીજા તરંગોની જેમ જ વિદ્યુત ચુંબકીય તરંગો પણ ઊર્જા અને વેગમાનનું વહન કરે છે? હા, તેઓ પણ એમ કરે છે. આપણે અગાઉ જોયું કે મુક્ત અવકાશમાં E જેટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિભાગમાં ε0 p²/2 જેટલી ઊર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્રના કારણે હોય છે. તે જ રીતે પ્રકરણ 6 માં જોયું કે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ ચુંબકીય ઊર્જા ઘનતા p²/2 μ0 હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ વિદ્યુત અને ચુંબકીય એમ બંને ક્ષેત્રો ધરાવતો હોવાથી તેની સાથે પણ અશૂન્ય ઊર્જા ઘનતા સંકળાયેલ હોય છે. અશૂન્ય એની ઊર્જા ઘનતા શૂન્ય હોતી નથી, મતલબ વિદ્યુત ચુંબકીય તરંગો પણ કંઈક ઊર્જા ઘનતા ધરાવે છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસરણની દિશા લંબ અને એકબીજાના સમતલ વિચારો. આ રીતની સમતલ જે આપણે ઓલરેડી વિચારી દીધું છે, આપણને ખબર છે x y અને z પ્રસરણની દિશા x e ઘટક અને b y ઘટક હોય. તો આ સમતલ પર વિદ્યુત ભારો હશે તો તેઓ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા ગતિ ચાલુ કરશે અને ચાલુ રાખશે. આમ વિદ્યુત ભારો એ વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી ઊર્જા અને વેગમાનને ગ્રહણ કરે છે. આ એ હકીકતો દર્શાવે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જા અને વેગમાનનું પણ વહન કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગ વેગમાનનું વહન કરતા હોવાથી તે દબાણ પણ લગાડશે, જેને વિકિરણ દબાણ કહેવામાં આવે છે. જો સપાટી t સમયમાં આપેલી કુલ ઊર્જા u હોય તો એવું દર્શાવી શકાય કે સપાટી પર આપાત થતું કુલ વેગમાનનું મૂલ્ય p u/c અથવા તો p e/c કે જેને આપણે વિકિરણની વેગમાન તરીકે વ્યાખ્યાયિત કરશું. હવે આ બોક્સની વાત છે, પણ આપણે એને સમજવી જો મહત્વની છે. આ બોક્સ છે, છેલ્લું બોક્સ છે, એ બહુ મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમારા હાથ પર સૂર્યપ્રકાશ પડે છે ત્યારે તમને વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી ઊર્જાનું શોષણ થાય છે તેમ લાગે છે. તમારા હાથ ગરમ થઈને જણાય છે એટલે આપણને એમ લાગે છે કે એ વિકિરણમાંથી આપણે કંઈક ઊર્જા શોષણ કરતા હોય. વિદ્યુત ચુંબકીય તરંગો હાથ પર વેગમાન પર આપાત કરે છે, પરંતુ c નું મૂલ્ય ખૂબ જ મોટું હોવાથી હથેળીને મળતા વેગમાનનું મૂલ્ય અત્યંત નાનું હશે અને તેથી આપણને દબાણ અનુભવતા નથી. c ની વેલ્યુ ખૂબ જ મોટી છે એટલે વેગમાન નાનું થશે. સોરી, આપણે m v કરીએ છીએ, v ની જગ્યાએ c ની વેલ્યુ ખૂબ મોટી હશે એટલા માટે વેગમાન ખૂબ જ નાનું લાગશે એટલે આપણને દબાણ લાગતું નથી. 1903 માં અમેરિકન વૈજ્ઞાનિક નિકોલ્સ અને હલ એ દ્રશ્ય પ્રકાશના વિભાગમાં વિકિરણ દબાણની માપણી કરવામાં સફળ થયા હતા અને એણે ચકાસ્યું કે 7 × 10⁻⁶ Nm/m² ના ક્રમનું માલુમ પડે છે. આમ 10 cm² જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર વિકિરણોના કારણે મળતું બળ F = 7 × 10⁻⁹ ન્યૂટન, જેને આપણે નહિવત બરાબર દબાણ કહી શકીએ. કેટલું લાગે છે?
વિદ્યુત ચુંબકીય તરંગોનું મોટું પ્રાયોગિક અગત્ય એ છે કે તેની એક સ્થાનથી બીજા સ્થાન પર ઊર્જા લઈ જવાની ક્ષમતાને લીધે બ્રોડકાસ્ટિંગ સ્ટેશનથી રેડિયો સિગ્નલોની ઊર્જાનું વહન કરે છે અને પ્રકાશ સૂર્યથી પૃથ્વી સુધીનું વહન કરે છે કે જેથી પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જાનું વહન કરે છે ભાઈ. એટલા કારણે જ તમે ને હું અત્યારે જીવીએ છીએ અને બહુ સારી રીતે સારી એવી લાઈફ જીવીએ છીએ. બરાબર, વી આર નોટ એલિયન્સ. પણ બીજા ગ્રહ માટે તો આપણે એલિયન જ કહેવાય. બરાબર. ટૂંકમાં આ વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જાનું વહન કરે છે એટલા માટે આપણું જીવન જીવી શક્ય બન્યું છે. એટલે એ વાત પ્રૂફ થાય છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જાનું વહન કરે છે. નોટ ઇટ. વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જા અને વેગમાનનું પણ વહન કરે છે. બરાબર. હવે આવીએ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, ઊર્જા ઘનતા. જે વિસ્તારમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થતા હોય છે તે વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રચાયું છે તેમ કહેવાય. આ વિસ્તારમાં એકમ કદ દીઠ વિદ્યુત ક્ષેત્રને વિદ્યુત ચુંબકીય ઊર્જા ઘનતા કહેવામાં આવે છે. કેમ કે કુલ આ તો તમને મળ્યું માત્ર વિદ્યુત ક્ષેત્રના કારણે ઊર્જા ઘનતા, આ તમને મળ્યું એવું મળ્યું ચુંબકીય ક્ષેત્રના કારણે ઊર્જા ઘનતા. તો કુલ ઊર્જા ઘનતા કેટલી થશે? કુલ ઊર્જા ઘનતા સમીકરણ બહુ મહત્વના છે છોકરાઓ, યાદ રાખવાના થશે. કુલ ઊર્જા ઘનતા ρ કેટલી થાય? ચુંબકીય ક્ષેત્રના કારણે થતી ઊર્જા ઘનતા પ્લસ વિદ્યુત ક્ષેત્રના કારણે થતી ઊર્જા ઘનતા. ચુંબકીય ક્ષેત્રના કારણે કેટલી છે? તો કે એપ્સિલોન 0 p²/2 છે અને ચુંબકીય ક્ષેત્રના કારણે કેટલી છે? તો કે ભાઈ b²/2 μ0. હવે અહીંયા એક પ્રશ્ન બહુ મોટો ઊભો થાય, RMS વેલ્યુ. RMS વેલ્યુ રૂટ મીન સ્ક્વેર વેલ્યુ આપણે અગાઉ જાણી ગયા છીએ અને જોઈ ગયા છીએ. RMS વેલ્યુ આપણે શું કામ લેવી પડે? કે જ્યારે કોઈ વસ્તુ સતત સમય સાથે બદલાતી જતી હોય ત્યારે એનું કોઈ એક વેલ્યુ કે સરેરાશ વેલ્યુ લઈ શકાય નહીં. ત્યારે એની કઈ વેલ્યુ લેવી પડે? RMS વેલ્યુ, રૂટ મીન સ્ક્વેર વાળી વેલ્યુ, કે જે એના દરેક બિંદુના મૂલ્ય પ્રમાણે લગભગ બરાબર મળતું આવતું હોય એને એની RMS વેલ્યુ કહેવાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ખાલી આ મૂલ્ય નહીં હોય, એના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના RMS મૂલ્ય લેવા પડશે. કેમ કે આપણું વિદ્યુત ચુંબકીય તરંગ છે એ આપણે શરૂઆતમાં જ વાત કરી એની જેમ પ્રવેગિત વિદ્યુત ભારના કારણે રચાય છે. એટલે પ્રવેગિત વિદ્યુત ક્ષેત્ર એટલે પ્રવેગિત ચુંબકીય ક્ષેત્ર, મતલબ કે સમય સાથે સતત બદલાતું જતું છે. તો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે સતત બદલાય છે એટલા માટે એની કોઈ એક પર્ટિક્યુલર વેલ્યુ લઈ શકાય નહીં. એટલા માટે એની કઈ વેલ્યુ લેવી પડે? RMS વેલ્યુ લેવી પડે. તો તમારું આનું સમીકરણ છે એ હવે આવું થઈ છે, ρ = ε0 ERMS² / 2 પ્લસ BRMS² / 2 μ0. આ હકીકત કેપેસિટર અને સોલેનોઇડના કિસ્સાઓ પરથી પણ મળી શકે તે આપણે જાણીએ છીએ. અલબત્ત કેપેસિટર અને સોલેનોઇડમાં સ્થિર વિદ્યુત ક્ષેત્ર હોય છે, પણ વિદ્યુત ચુંબકીય તરંગોમાં E અને B સાઇન કે કોસાઇન વિધિ જેમ ગોળોનો વક્ર હોય છે. તેમ આ સમીકરણને 7 જો ERMS અને BRMS લઈએ તો વિદ્યુત ચુંબકીય તરંગો માટે પણ સાચું થશે. કેમ કે એમ કીધું જેમ E અને B છે એ સતત કેવા થતા જાય છે? બદલાતા જાય છે. તો હવે c² હવે આની અંદર છે ને બધી વેલ્યુ મૂકવાની છે. હવે આની અંદર આ એક સમીકરણ જે છે ને એને હું ઘણી બોક્સ કરી નાખું છું તો તમને હવે એક ઊર્જા ઘનતાનું હાવ સિમ્પલ સમીકરણ મેળવવું છે ને એટલે તો કે ભાઈ આ વસ્તુ આપણે ભણી ગયા c = 1/√ε0 μ0 ભણી ગયા નહીં? તો c² = શું થશે? 1/ε0 μ0 થાય. તો μ0 = શું થઈ ગયું? 1/μ0 શું થઈ ગયું? તો કે ભાઈ 1/μ0 = ε0 c² થશે. થશે કે નહીં? તો આ એક સમીકરણનો મને મળ્યો 1/μ0 છે. હવે મારે b ની વેલ્યુ શોધવી છે. તો એક વસ્તુ મને એ ખબર છે કે c = E/B થાય. પણ અહીંયા RMS ની વાત છે ને એટલે અહીંયા RMS વેલ્યુ લઈ લો. તો b = શું થઈ જશે? તો કે b = BRMS = ERMS/c થઈ ગયું.
તો જુઓ છે આ સમીકરણમાં BRMS અને 1/μ0 ની કિંમત મૂકો તો હવે આ સમીકરણ કેટલું થઈ જશે જુઓ છે તો કે ભાઈ ρ = 1/2 એપ્સિલોન 0 ERMS² પ્લસ 1/2 ને આમ બહાર લખું છું 1/2 b² ની જગ્યાએ શું લખું ERMS² upon c² થશે કે નહીં BRMS = ERMS/c છે તો BRMS ની જગ્યાએ શું થશે ERMS² upon c² અને 1/μ0 ની જગ્યાએ શું લખેલા છે તો 1/μ0 ની જગ્યાએ લખાયેલ છે એપ્સિલોન 0 c² તો c² કેન્સલ થઈ જશે કે નહીં તો તમારી પાસે શું આવે 1/2 એપ્સિલોન 0 ERMS² 1/2 એપ્સિલોન 0 ERMS² તો ρ = શું આવ્યું એપ્સિલોન 0 ERMS² અને જો b ની ભાષામાં વાત કરી હોય તો ρ = BRMS² upon μ0 થાય કે નહીં કેમ કે એપ્સિલોન 0 = 1/μ0 થશે તો આ થયું તમારું ઊર્જા ઘનતાનું સમીકરણ ρ = ERMS એપ્સિલોન 0 ERMS² અને BRMS². કેમ કે અહીંયા જે સમીકરણો મળ્યા હતા એ શું હતા સ્થિત વિદ્યુત ભારોની ભાષામાં વાત કરતા હતા ત્યારે પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુતીય ઊર્જા ઘનતા એટલી હશે અને ચુંબકીય ઊર્જા ઘનતા છે એ એટલી હશે બરાબર એની ઉપરથી હવે આપણે તીવ્રતા સમજવાની છે તીવ્રતા મતલબ શું થશે કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબરૂપે એકમ સમયમાં પસાર થતા વિકિરણની ઊર્જાના જથ્થાને હવે આનું એક સિમ્પલ સમીકરણ આ તમારે યાદ રાખી લેવાનું છે I = શું થયું જો એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઊર્જા હવે તો E/T = પાવર P થાય તો P/A પણ થઈ ગયું આપણે લગભગ આગળ યુઝ કરી ગયા છીએ ડ્યુઆલિટી ની અંદર આપણા સમીકરણો કરી ગયા છીએ કે નહીં તો હવે ઊર્જા ઘનતા એટલે શું થતું હતું ભાઈ તો કે ભાઈ ઊર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ વિકિરણની ઊર્જા તો E = ρ × V થાય હવે અહીંયા જો E = ρ × V V એટલે શું લખું A × L લખીએ કે તો A × L તો અહીંયા હું આ સમીકરણમાં મૂકું તો I = ρ × A × L upon A × T તો A તો કેન્સલ થઈ જશે તો વધ્યું હું I = ρ × L upon T L upon T એટલે વેગ ρ × C કેમ કે અહીંયા શૂન્ય અવકાશની જ વાત કરવાની થશે એટલા માટે હું વાત મેક્સિમમ છે કે છે શૂન્ય અવકાશની જ વાતો કરીશ તો I = ઊર્જા પાવરના છેદમાં ક્ષેત્રફળ એ રીતે પણ દર્શાવી શકાય અથવા તો તમે આ રીતે પણ દર્શાવી શકો ρ b = ρ e છે પરંતુ BRMS = not ERMS કારણ કે BRMS = ERMS/c થાય છે લખા છે રકમ આ બંને દ્વારા ઉત્સર્જાતી ઊર્જા ઘનતા સમાન છે પણ એનો મતલબ એમ ન સમજવું કે ઈ બંનેના ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો પણ સમાન છે બરાબર એવું બિલકુલ ન સમજવું એ વસ્તુ સમજાવવા માટે કામ સમજો છે હવે એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઊર્જા ઉપરની આકૃતિમાં દર્શાવેલ એકમ આડછેદવાળા અને c લંબાઈના લંબઘનમાં સમાન છે જો ઊર્જા ઘનતા હોય તો આ લંબઘનમાં ઊર્જા ρ = A.C અથવા તો ρc I = ρc આપણી જે રીતે ધાર્યું છે એ રીતે તમારે બાજુમાં લખી નાખવાનું કેમ કે આ સમીકરણો બધા જ ખૂબ જ ઉપયોગમાં આવવાના છે અને સમીકરણ 9 માં કિંમત મૂકો તો I = ε0 c e² થાય અને I = c b² μ0 પણ થાય કેમ કે અહીંયા ρ ની જગ્યાએ ρ વિદ્યુત ક્ષેત્ર લખો તો ε0 e² થાય અને ρ b ની લખો તો આ પ્રમાણેનું સમીકરણ તમને જોવા મળે પછી હવે છોકરાઓ આ જે સમીકરણો જે છે એને બધા ખાસ વ્યવસ્થિત કોઈ જગ્યાએ નોટ કરી લેજો કેમ કે હવે પછી આપણે આના દાખલાઓ શરૂ કરવાના છે લાગે છે ઘણા બધા ટીમચુકડા રિલેશન્સ પણ એ પાછા મગજમાંથી વ્યાજ થાય તો ભૂલાઈ જશે એટલે ખાસ આ બધી જ લાક્ષણિકતાઓ જે છે એને વ્યવસ્થિત
હું તો કહું છું હોમવર્કની અંદર એક જ વખત આપું છું, પરંતુ જે વસ્તુ મેં નોટિસમાં કરેલી છે એક વખત બે વખત જે પણ મેં તમને લખાવી છે એ બધી વસ્તુ લખતા જજો. ઘણી બધી વસ્તુ હું બોલતો ગયો તો એ પણ લખતા જતી હોય તો વધારે સારું રહેશે. હવે તમે આ બોર્ડ જે છે એ કંઈક વ્યવસ્થિત સારી રીતે લખી નાખો. સૌથી પહેલા એ કામ કરો.